જૂનાગઢ આયુષ હોસ્પિટલના સ્ટાફની સરાહનીય કામગીરી. જૂનાગઢ આયુષ હોસ્પિટલમાં સ્ટાફની પ્રશંસનીય કામગીરી. હોસ્પિટલમાં સારવાર, દર્દીઓ તથા તેમની સાથે રહેલા તેમના પરિવારજનો, સફાઈ કામદારો, નર્સિંગ સ્ટાફ સહિતની વર્તણૂકને બિરદાવી પ્રશંસનીય કામગીરી બદલ બિરદાવી રહ્યા છે. આજે આપણે વાત કરવી છે જૂનાગઢ આયુષ હોસ્પિટલ, જ્યાં કેશોદના ચતુરભાઈ રાવલિયા તેમના પગની સારવાર અર્થે ગયેલ, જેમની સાથે તેમના પુત્ર ગયેલ, જ્યાં પગના દુખાવાની તપાસ કરવામાં આવી, પરંતુ પગમાં વધુ તકલીફ હોવાને કારણે થોડા દિવસો બાદ પગનું ઓપરેશન કરાવવાનું હોવાનું હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું. તેથી તે થોડા દિવસ બાદ પગના ઓપરેશન માટે જવાના છે. વાત મુદ્દાની હવે શરૂ થાય છે કે કેશોદના દર્દીને તેમની સાથે ગયેલા તેમના દીકરાએ જૂનાગઢ આયુષ હોસ્પિટલના સ્ટાફ વિશે જણાવ્યું હતું કે આયુષ હોસ્પિટલમાં જે સ્ટાફ ફરજ બજાવી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. તમામ સ્ટાફ દ્વારા દર્દી તથા તેમની સાથે રહેલા પરિવારજનો સાથે વિનમ્રતાથી વર્તન કરે છે, જે બાબતે દર્દીના પરિવારજનોને દવાખાનાની માનસિક તાણ અનુભવવાને બદલે પરિવારજનની લાગણી જોવા મળી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢ આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારી હોય, નર્સિંગ સ્ટાફ હોય, તમામની સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. જેમાંના નર્સ તરીકે ફરજ બજાવતા ભૂમિકાબેન કિદેચા દર્દીઓને સારવાર માટે સાથે પરિવારજનોની જેમ અનેરા લગાવ સાથે સારવાર કરી રહ્યા છે. આયુષ હોસ્પિટલના તમામ સ્ટાફની હોસ્પિટલમાં દાખલ તથા તેમના પરિવારજનોની સ્ટાફની ખૂબ પ્રશંસનીય કામગીરીને બિરદાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ.